કેમ છો મિત્રો? મજામાં? તો સ્વાગત કરું છું મારા આજના વિડીયોમાં મિત્રો વાત કરીશું આપણે કચ્છની સૌથી મોંઘી ભેંસ, જેમની કિંમત સાંભળી તમે પણ ચોંકી જશો, જે હાલ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે। મિત્રો આ ભેંસ લેવી કે થાર લેવી બંને એક જ સમાન થયું છે। તો મિત્રો વિડીયોને શરૂ કરીએ છીએ, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો વાત કરીએ, વિડીયોમાં તમે જોઈ રહ્યા છો લાખોની કિંમતની ભેંસ છે, જેનું નામ છે બન્ની નસલી। આ ભેંસની કિંમત કોઈ સામાન્ય કારથી પણ મોંઘી કિંમતે સોદો થયો। જી હા દોસ્તો, લખપત જિલ્લાના સાનોધરા ગામના પશુપાલક માલધારી ગાજીભાઈની બન્ની નસલી ભેંસની ભુજના શેરવા ગામના માલધારી શેરુભાઈ ભુલાએ 14 લાખ રૂપિયામાં ખરીદી હતી, જ્યારે સામાન્ય રીતે આ 5 થી 7 લાખ રૂપિયાની બન્ની નસલી ભેંસ વેચાતી હોય છે, પરંતુ પ્રથમવાર સમગ્ર ગુજરાતમાં આટલા ઊંચા ભાવે ભેંસ વેચાય છે। આ ભેંસની કિંમતની વિશેષતાની વાત કરીએ તો દૈનિક 27 લીટર દૂધ આપે છે। તેનો રંગ એક સરખો કાળો છે। તેના શિંગડા ચૂડકંઠી બન્ની નસલી ભેંસોમાં તે ખૂબ જ આકર્ષક દેખાય છે। શરીરે તંદુરસ્ત અને સોહામણી દેખાય છે, જેના કારણે આ ભેંસ વસાવી એ સોના ખરીદવા સમાન બની રહ્યા છે। બન્ની નસલી ભેંસો મોટાભાગે પરપ્રાંતની ભેંસો કરતાં અલગ રીતરી આવે છે, જેના લીધે તરણેતરના મેળાઓમાં પશુની હરીફાઈમાં બન્ની ભેંસ વિજય બનતી હોય છે। ભેંસના ચૂડકંઠી શિંગડા ને આકર્ષક દેખાવ અને તેની તંદુરસ્તીની નિશાની છે। વેચનાર ગાજીભાઈનો પરિવાર હાલમાં 80 જેટલી ભેંસો ધરાવે છે અને 80 આ ભેંસો અંદાજે દૈનિક 300 લીટર દૂધ ઉત્પન્ન કરે છે। બન્ની નસલી ભેંસો તરણેતરના સહિત મેળામાં પ્રથમ નંબરે વિજેતા બની રહે છે। બન્ની નસલી ભેંસ તેના રંગ અને રૂપ અને તંદુરસ્તી માટે વખણાય છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ। મળીશું એક નવા વિડીયો સાથે। આ ભેંસનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી અમને જણાવજો। આભાર, ધન્યવાદ।